चलो ध्यान रखियो कोई माध्यमમાં વિદ્યુતભાર મૂક્યા હોય ત્યારે બળ કઈ રીતે મેળવવું એની ચર્ચા મેં તમને કરી હતી. બે પ્રશ્નો આપ્યા હતા, જો કે નાના પ્રશ્નો આપ્યા હતા. ઘાત ગણતરી કરવામાં ઘણા વ્યક્તિઓ ભૂલ કરે છે. આ તમને એટલે તો ખબર પડે ને કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું પડે, માઇક્રો કુલમ ને કુલમમાં ફેરવવું પડે. પહેલો પ્રશ્ન એવો તો 6 માઇક્રો કુલમ અને 3 માઇક્રો કુલમ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર જાડાઈનું 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું ચોસલું મૂક્યું તો બળ કેટલું લાગે? તમને શોર્ટકટ જ આપેલો છે 1/4 એપ્સિલોન 0 એટલે d અંતર એટલે ઓલું ચોસલા વાળું અંતર હોય ને, અને r - d એટલે હવા વાળું r - d એટલે 1/4 એપ્સિલોન 0 એટલે 9 × 10 પાવર 9, q1 6 × 10 પાવર -6, q2 3 × 10 પાવર -6. આ બધાયમાં સેન્ટીમીટર છે, 12 સેન્ટીમીટર નો વર્ગ એટલે ગુણ્યા 10 ની -4. r કેટલા 10, d કેટલા 5, k હતા 4, 4 નું વર્ગમૂળ 2, d હતા 5, પછી આખો કૌંસ. નવમાં છે જે 3 3 -6 -3, આ 10 ની -4 ઉપર આવે પ્લસ 1, 10 - 5 5, અને વર્ગ બાકી છે 5 10 20 -5 15, 15 નો વર્ગ 225. કેલ્ક્યુલેટર વિના ગણીએ તો 25 નવા 225, 5 2 10, રેડી. પછી 9 9 કેન્સલ, 36 ભાગ્યા 5 7.2 ન્યૂટન. પછી એના પછી હોય તો કે હવાના બદલે માધ્યમમાં ડૂબાડો તો બળ 75% ઘટે છે, એટલે માધ્યમમાં બળ બરાબર 25% હવામાં બળ. માધ્યમમાં બળનું સૂત્ર શું હોય? હવામાં બળ ભાગ્યા k, 25% ને ભાગ્યા 4, k બરાબર છે. તો પરમિટિવિટી શોધવી હોય તો k એપ્સિલોન 0, 4 એપ્સિલોન 0. ચાલો હવે મેં તમને આગળ વાત કરી હતી q1 ને q2 બંને જો ધન હશે, q1 q2 પર જે બળ લગાડે q1 q2 પર એને કહેવાય F21. F21 એટલે q2 પર q1 વડે લાગતું બળ લગાડે. કોણ? q1. તો q1 નક્કી કરે દિશા, તો q1 છે q2 ને ખેંચે કે ધક્કો મારે બે ધન, આને કહેવાય F21. એવી જ રીતે q2 q1 ને જે બળ લગાડે એને F12 કહેવાય. F12 q1 પર q2 વડે લાગતું બળ, તો q2 q1 ને આમ ધક્કો મારશે. આકર્ષણ હોય તો ખેંચે. q1 q2 ને આમ ખેંચશે અહીંયાથી, F21 કહેવાય. q2 q1 ને આમ ખેંચશે. અને યાદ રાખવાનું વિદ્યુત બળ હોય બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ પરસ્પર ક્રિયાગત બળ છે, એટલે ત્રીજો મૂકો ને તો ઓલા બે વચ્ચે તો જે લાગતું હોય જ લાગે. આ પરિણામી બદલાઈ જાય, કારણ કે 3 વિદ્યુત ભાર હોય ને તો એક વિદ્યુત ઉપર 2 બળ લાગે. પણ હું એમ કહું છું પહેલા ને બીજા વચ્ચે બળ લાગતું હતું,
હવે ત્રીજાને તમે ગમે ત્યાં મૂકો તો પહેલા ને બીજા વચ્ચે તો જે લાગતું તો એ જ લાગે, એને કઈ ફેર ના પડે, એ જ રાખ ધ્યાન રાખજો. ઓકે, આના ઉપરથી જે ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર, ચોરસના શિરોબિંદુઓ ઉપર એ જે પ્રશ્ન પૂછાય છે બહુ વ્યવસ્થિત પ્રકારના પ્રશ્નો પૂછાય છે. છેલ્લે નીટ 2 માં એક બે પ્રશ્ન સોલ્વ કરાવો એટલે ખબર પડે તમને. એટલે સાવ સિમ્પલ કરાવ દેવું. એક સમબાજુ ત્રિકોણ છે, બાજુની લંબાઈ l. ત્રિકોણનું નામ આપણે આપી દઈએ ABCD. ABCD ની ABC. ત્રણેય શિરોબિંદુઓ પર એક સરખો વિદ્યુતભાર ધરાવતા કણો મૂકવાના છે. ત્રણેય શિરોબિંદુઓ પર એક સરખો વિદ્યુતભાર, દાખલા તરીકે Q વાળો. તો કોઈ એક પર લાગતું બળ મેળવવાનું છે. કોઈ એક પર લાગતું બળ, તમે એકાદા પર લાગતું પરિણામી બળ આપણે મેળવવાનું છે. દાખલા તરીકે એ ઉપર વાળો મેળવી, એ ઉપર બે બળ લાગે, એક એ પર બી વડે લાગતું બળ, એક એ પર સી વડે લાગતું બળ. હવે એ પર બી વડે કેટલું લાગે? Q²L². Q²L² ની કિંમત હું F કહી દઉં. એ પર સી વડે કેટલું લાગે? એટલું જ, કારણ કે અંતર એ બે વચ્ચેનું એક જ છે. કોઈ એક ઉપર પૂછ્યું હોય તો બધા ઉપર લાગતા પરિણામી બળનું મૂલ્ય સમાન આવતું હોય તો જ પૂછવું હોય એ લોકોએ કે કોઈ એક ઉપર, એમ નકર તો ચોખવટ કરે કે કોના ઉપર. હવે આવીનું પરિણામી બળ ઉપર, આ બે એ ઉપર જ લાગે છે તો પેલા એ બિંદુ દોરવાનું. દોર્યું. હવે FAB નો મતલબ શું થાય? એ પર બી વડે લાગતું બળ, આપણે જે લગાડતો હોય એ બનવાનું, એટલે બી બની જાવ તો બી બને એને ખેંચવાનો ધક્કો મારવાનો, ધક્કો મારવાનો. આને કહેવાય એ પર બી વડે લાગતું બળ, બી બનીને એને. હવે FAC, એ પર સી વડે લાગતું બળ, એ પર આમ ધક્કો મારવાનો. બે વચ્ચેનો ખૂણો 60 થશે, કારણ કે આ ખૂણો 60 હોય ને તો અભિકોણો થઈ જાય જ્યાં. તો પરિણામી બળ કેટલું મળશે? અંડર રૂટ પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 પેલું બીજું cos θ cos 60 1/2 રૂટ 3f. f ની કિંમત કેટલી? Q²L². પરિણામી દિશા આમ આવશે. A ને આમ બળ લાગશે, B ને આમ લાગશે, C ને આમ, મૂલ્ય એ જ આવશે. રેડી? આ ત્રિકોણ જ છે, ત્રણ શિરોબિંદુઓ. હાલો એ પર લાગતું બળ મેળવવાનું છે. વિડિયો પોઝ કરીને પહેલા તમે મેળવો. બાજુની લંબાઈ L છે. હવે એ ઉપર લાગતા બળ FAB. એ તમને પહેલા કીધું હતું, બળ મેળવતી વખતે મૂલ્યમાં નિશાની નહીં મૂકવાની, એ દિશામાં ઉપયોગ કરી લેવાનો. આ બંને બળો એ ઉપર લાગે છે, મારે એ ઉપર પરિણામી બળ મેળવવું. એ આ વખતે પ્રશ્નમાં કીધું હશે કોના ઉપર મેળવવું. હવે FAB, એ પર B વડે લાગતું બળ, તમે B બની જાવ તો એને ખેંચવાનો ધક્કો મારવાનો, ખેંચવાનો. આ એટ્રેક્શન છે, જો આકર્ષણ. એટલે એ આમ ખેંચાશે B તરફ. હવે FAC, એ પર C વડે તમે C બની જાવ, એને ધક્કો મારવાનો.
બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે. કારણ આ ખૂણો 60 હોય ને, હમણાં ને લાસ્ટ ટાઈમ લીધી હતી. હવે એ પર લાગતું બળ પેલાનો વર્ગ બચા, બીજાનો વર્ગ બચા, 2 પેલું બીજું cos 120 માઈનસ 1/2 થાય. જવાબ આવશે f kq²/l². સમજાણું? ઓકે. બાજુની લંબાઈ l ચોરસ 40 શિરોબિંદુ ઉપર એક સરખા વિદ્યુત બળ. વિકર્ણની લંબાઈ √2l થાય. ખબર જ હોય ને તો કોઈ એક ઉપર લાગતું બળ આપણે એ ઉપર મેળવીએ છીએ, તો એ ઉપર જ મેળવીએ. ચલો FAB અને F નામ આપી દઉં. FAC જોજો મેં K Q Q છેદમાં √2l નો વર્ગ એટલે આમ થશે. FAD A પર D વડે લાગતું બળ. બધા એ ઉપર જ લાગે છે. FAB A પર B વડે લાગતું બળ એટલે B છે એને આમ ધક્કો મારશે. A પર D વડે લાગતું બળ આ D છે એને ઉપર ધક્કો મારશે. આ FAB અને FAD ના મૂલ્યો સરખા છે, લંબ છે, એ બેનું પરિણામ આમ આવશે. અને C છે ને C એને આમ ધક્કો મારશે. તો શું કરે ખબર? ઓલા બે લંબ છે ને એનું પરિણામ આમ વચ્ચેથી જ આવશે, એની સાથે આનો સરવાળો. A પર લાગતું બળ કેટલું થશે? ઓલા બે નું પરિણામ આમ મળશે, √ પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. એનો જે આન્સર આવે એ C વડે લાગતા બળ સાથે ઉમેરી દેવાનું. √x² + f², 2x² એટલે √2f. FAC f/2. f કોમન લઈ લો, √2 + 1/2, 2√2 + 1/2. f ની કિંમત kq²/l² આ જવાબ. રેડી? આવી રીતે પણ પૂછી શકાય. C પર લાગતું બળ મેળવવાનું. કોના પર લાગતું બળ? C પર લાગતું બળ મેળવવાનું. C ઉપર કેટલા બળ લાગે? C પર A વડે લાગતું બળ, C પર A વડે લાગતું બળ કેટલું છે? કેમ 4d² K Q Q છેદમાં અંતર 2d થાય, 2d નો વર્ગ એટલે 4d². અને એની દિશા C પર એ વડે લાગતું પડે એટલે આપણે A બનવાનું લગાડવાનું. A બનીને C ને ખેંચવાનો, ધક્કો મારવાનો. FCB C પર B વડે લાગતું બળ
હાલો કે સી પર બી વડે બી બને સી ને ખેંચો, આ બે વિરુદ્ધ દિશામાં કહેવાય, એમાં આ બળ વધારે છે તો સી પર પરિણામી બળ કેમ મળે? 2 minus 1/4 kq square by d square common 2 minus 1/4 2 minus 1/4 કેટલા થાય? 4 દુ 8 minus 1 આ રેડી જો 7/4 kq square by d square સમજ્યા? એટલે એક કરતા વધારે વિદ્યુત ભારો આપ્યા હોય ત્યારે પરિણામી બળ મેળવતા તમને આવડતું હોવું જોઈએ. મસ્ત પ્રશ્ન જવાબ બની શકે. JEE માં પૂછાયેલો પ્રશ્ન. અહીંયા પોઈન્ટમાં જવાબ આપેલો છે એમ ખાલી જગ્યા kq સ્ક્વેર બાય d સ્ક્વેર થશે, જ્યાં d એટલે આ સમજાવ? નંબર 5 તો હાલ c ઉપર કેટલા બળ લાગે? 2. અંતર કેટલું થશે? c ઉપર 2 બળ લાગે, એક fc है fcb fcb તો kq સ્ક્વેર બાય d સ્ક્વેર fca કેટલું થશે? રૂટ 2 ની કીધી ના હોય તો તમારે મેળવવાનું. b છે c ને આમ ધક્કો મારશું અને એ આમ ધક્કો મારશું, એ બે વચ્ચેનો ખૂણો થશે 45. cos 45 ની કિંમત થાય 1/√2 1/√2 એટલે 0.7 યાદ રાખજો. kq સ્ક્વેર બાય d સ્ક્વેર ને મેં f કહી દીધું. પેલાનો વર્ગ એટલે f નો વર્ગ વત્તા f/2 નો વર્ગ વત્તા 2 પેલું પછી બીજું cos θ cos 45 1/√2 એટલે 0.7. one by 4 0.25 1.25 વત્તા 0.7 0.95 1.96 નો વર્ગમૂળ 1.4 થાય, એની નજીક જ છે. રેડી? 1.4 સહેજ ઓછું આવડશે. પ્રશ્ન નંબર 6 7 8 તમે કન્ટિન્યુ જ કરજો, કન્ટિન્યુ જ કરજો. બે જ આપું, ચલો બસ 6 અને 7 થોડાક આગળ આપું છું, ટ્રાય કરજો.
એમ પર લાગતું બળ મેળવવાનું પરિણામી બળ મૂલ્ય ધ્યાન રાખીને કરું છું, થોડું વ્યવસ્થિત માણસને લીધે. પોઈન્ટમાં નથી જોતો મારો જવાબ. ના, ઓલું આપણે કેમ લખ્યું હતું 2√2 + 1/2 ને એવું મને ગમે ચાલશે. 4/√3 ને અમને √7/12 ને એવું ગમે તે ચાલશે. બધે પ્લસ ક્યુ આવે બસ. બાજુની લંબાઈ એલો બધી બાજુ અને આ એક સાઈડ અડધા અંતરે છે. એમ પર લાગતું બળ મેળવવાનું છે. પછી આમ તમને હવે પછી આવે પછી આના પછીના લેક્ચરમાં પણ પહેલા આ બે તમારા જે હોમવર્કમાં મસ્ત રીતે મોકલી, ખાલી આન્સર મને મોકલતા નહીં, સોલ્યુશન સાથે ફોટો ક્લિક કરીને મોકલો તમે. કયા નંબર ઉપર તમારું નામ લખવાનું, સ્કૂલ લખવાનું, આ મોકલવાનું છે તમારે. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી શરૂઆત કરશું આપણે. ચલો અહીં સુધી રાખશું.